ફીજીના વડાપ્રધાન શ્રી સીટીવેની રાબુકા ભારતની સત્તાવાર મુલાકાતે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર તેઓ 24 થી 26 ઓગસ્ટ 2025 દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ભારતની મુલાકાતે છે। બંને દેશોના વડાપ્રધાનોએ વ્યાપક અને દૂરંદેશી ચર્ચાઓ કરી, જેમાં સંરક્ષણ, આરોગ્ય, કૃષિ, વેપાર, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો। બંને નેતાઓએ આતંકવાદ સામે સહકાર મજબૂત કરવા સંમતિ દર્શાવી। આ ઉપરાંત આતંકવાદ માટે નવી ટેકનોલોજીના ઉપયોગ જેવા મુદ્દાઓ સામે સંયુક્ત રીતે કામ કરવા પર પણ સહમતિ વ્યક્ત કરી। સૌથી મોટી જાહેરાતો આરોગ્ય અને સંરક્ષણ ક્ષેત્રે થઈ। ભારતના ગ્રાન્ટ ઇન એડ પ્રોગ્રામ હેઠળ સુવામાં 100 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની તાત્કાલિક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને ફીજીએ સુધારણા બાદ વિસ્તૃત યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદના દાવેદારીને સમર્થન આપ્યું। આમ વડાપ્રધાન રાબુકાની આ મુલાકાત ભારત અને ફીજી વચ્ચેના સંબંધોને નવા સ્તરે લઈ ગઈ છે। આવી જ દુનિયાની શ્રેષ્ઠ ખબર માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।